અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અસારવાના એમએલએ દર્શનાબેનને લોકોએ ઘેર્યા. અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હોવાની ઘટના બની. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવા અને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં દર્શનાબેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠન હોદ્દેદારો આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ પર પહોંચી ગયા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે રોડ, પાણી, ગટરના કોઈ કામ થતા નથી. સાબરમતી નદી પરના 2 બ્રિજનો ફરીથી લોડ ટેસ્ટ થશે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા 2 દિવસમાં તમામ બ્રિજોનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. બ્રિજની ગંભીર દુર્ઘટનાને ધ્યાને લેતા શહેરમાં સાબરમતી નદી પર આવેલા 2 જેટલા ઓવરબ્રિજના ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે. વર્ષ 2010 પહેલા બનેલા 38 જેટલા ઓવરબ્રિજ સૌથી પહેલા પ્રાયોરિટીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે ખુરશીઓ ઉચકવાઈ. બાળકો શિક્ષણ અને જ્ઞાન મેળવવા માટે સ્કૂલે જતા હોય છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં બાળકોને શિક્ષણની સાથે મજૂરી પણ કરાવવામાં આવે છે. અસારવાની વીર શહીદ ગોપાલસિંહ ભદૌરિયા મ્યુનિસિપલ સ્કૂલમાં ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય સહિતના નેતાઓની હાજરીમાં બાળકો પાસે ખુરશીઓ ઉચકાવવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આઝાદી સમયે અમદાવાદની વસ્તી 8.37 લાખ હતી. દર વર્ષે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે. આઝાદી સમયે વર્ષ 1951માં અમદાવાદની વસ્તી 8.37 લાખ હતી. 2025માં 85.53 લાખ થયાનું અનુમાન છે. આ 75 વર્ષમાં અમદાવાદની વસ્તી 10 ગણી થઈ છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના રિપોર્ટ મુજબ 2031માં શહેરની વસ્તી 91 લાખને પાર થઈ જશે અને ગુજરાતમાં સૌથી ખરાબ સેક્સ રેશિયો ધરાવતા જિલ્લામાં સુરત 772 બાદ અમદાવાદ બીજા સ્થાને 887 રહેવાનું અનુમાન છે. 1961ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદ 11.49 લાખ લોકો રહેતા હતા. 1817માં અમદાવાદની વસ્તી માત્ર 80,000 હતી. પાણી ગટરની લાઈન મિક્સ થતાં મહિલાને ટાઇફોઇડ. કમરના અસહ્ય દુખાવાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલી નિકોલની 55 વર્ષની મહિલાને ટાઇફોઇડનું નિદાન થયું. ટાઇફોઇડના જંતુ કરોડરજ્જુમાં ભરાઈ જતાં તેને પરું થઈ ગયું હતું અને તાત્કાલિક સારવાર કરાવવી પડી હતી. ઘર પાસે ગટર અને પાણીની લાઈન મિક્સ થઈ જતાં મહિલાને ટાઇફોઇડનો ચેપ લાગ્યાની શંકા હતી. રાજવી હોસ્પિટલના ડાયરેક્ટર અને સ્પાઇન સર્જન ડોક્ટર વિરેન શાહના જણાવ્યા અનુસાર ટાઇફોઇડનો બેક્ટેરિયા કરોડરજ્જુ સુધી પહોંચી ઇન્ફેક્શન ફેલાવે તેવું ભાગ્યે જોવા મળે છે. સ્પાઇન સર્જન તરીકેની 25 વર્ષની કારકિર્દીમાં આ માત્ર ચોથો કેસ હતો. 15 વર્ષમાં 21% વધી ગુજરાતની વસ્તી. 2011 બાદ દેશમાં વસ્તી ગણતરી થઈ નથી, પરંતુ નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ દ્વારા દેશની વસ્તી વિશે આકલન કરવામાં આવ્યું. તે મુજબ છેલ્લા 15 વર્ષમાં ગુજરાતની વસ્તી 21% વધીને 7.35 કરોડને પાર થઈ ગઈ છે. 2025માં ગુજરાતની વસ્તી 170 દેશોની વસ્તી કરતાં વધુ છે. રાજ્યમાં દર બીજો વ્યક્તિ 25 વર્ષથી નાનો અને દર 12મો વ્યક્તિ 60 વર્ષથી વધુ વયનો છે. અમદાવાદની વસ્તી 85.53 લાખ છે, જે દેશના 22 રાજ્યોની રાજધાનીથી પણ વધુ છે. 6 મહિનામાં તોડી પડાશે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ. અમદાવાદના સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરાયા બાદ અંતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. 42 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજને તોડવા માટે 3.90 કરોડમાં મુંબઈની પેઢીને કામ સોંપવામાં આવ્યું છે. એએમસીએ અલગ અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થતાં તોડી પાડવાનો નિર્ણય કરાયો હતો, જે આગામી 3 મહિનામાં તોડી પડાશે. શેલામાં કૃપાલ બચવન ફ્લેટની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી. અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબો 7 પાસે ખોદકામ વખતે કૃપાલ બચવન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી. બાજુમાં નવી બાંધકામ સાઇટમાં બેઝમેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે દિવાલ તૂટી પડી હોવાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તપોવન બિલ્ડર્સ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં નાની નાની તિરાડો પડી ચૂકી હતી. આજે બપોરના સમયે અચાનક કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. ગુંડા ટોળકીના આતંક પછી 24 કલાકમાં લૂંટની ઘટના. રાણીપ બલોલનગર બ્રિજ ઉપર હથિયારો સાથે ઉતરી આવેલી ગુંડા ટોળકીએ એક વાહન ચાલકને રોકીને મારી વાહનોની તોડફોડ કરીને આતંક મચાવ્યો હોવાની ઘટનાને હજુ 24 કલાક નથી થયા, ત્યારે રાણીપમાં મોડી રાતે દુકાનમાં ઘૂસી આવેલા 2 લૂંટારુઓએ છરીની અણીએ વેપારી પાસેથી 1.55 લાખ લૂંટી લીધા. ડ્રોવરમાંથી 5,000 જ મળતા લૂંટારો દુકાનમાં શોધખોળ કરી 1.5 વર્ષની બચતના ભેગા કરેલા 1.50 લાખ ભરેલો લોખંડનો ગલ્લો પણ લઈ ગયા હતા. 15 વર્ષ જૂના શહેરના તમામ બ્રિજની સમીક્ષા થશે. આણંદ વડોદરા બ્રિજ વચ્ચે બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ મ્યુનિસિપલે નહેરુ ગાંધી બ્રિજ સહિત 30 પોલને વજન વહન કરવાની ક્ષમતા ચકાસવાનો નિર્ણય કર્યો છે. 15 વર્ષ જૂના 30 બ્રિજની પ્રારંભિક તબક્કે ચકાસણી કરાશે. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ શહેરના તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટ સહિતની તપાસ કરાવાઈ હતી. અનેક બ્રિજમાં કેટલીક ખામીઓ સામે આવી હતી.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.